હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સન્ડે છે, બધા સૂતા છે અને હું તે પહેલાં જાગી ગઈ છું તો ચા નાસ્તો કરવા બેસી ગઈ છું. કોને નાસ્તો કરવાનું બાકી છે, આવી જજો નાસ્તો કરો. બધા વિચારતા હશો કે કેમ દેશી વાટકામાં ચા લઈને બેઠા છે, પણ આજે રુદ્રાંશનાનો છે તો એ કપ અમારા હોય તો એ ખાનામાંથી કાઢી ખાના ખાલી કરતો જ હોય છે અને રૈમા કરે છે તો ફોડી કાઢે છે. એટલે અમે 2 વર્ષ માટે કપ બંધ કરી દીધા છે કે કોઈ કપ લેવા નહીં, મહેમાન આવે ત્યારે જ આપણે યુઝ કરવાનું. 2 વર્ષ પછી પાછા આપણે રેગ્યુલર કપમાં ચા ચાલુ કરશું પીવાની. અત્યારે વાટકામાં ચા લેવાની, પછી આપણે નાસ્તો કરી દેવાનો. તો જો ગાઈસ, કાલે જે આદિ છે મેલી હતી તો ભૂલે ભાઈ નહીં નાતા હતા, બહુ ઝઘડો કરતા હતા. તો મમ્મી અમને બહુ માર્યો પેલા સાવણીથી, નાની વાત થતું પણ માર્યો મમ્મી અમને સાવણીથી. અને અત્યારે મારા ભાઈ લગ્નમાં નહીં થાય એટલે મમ્મીને થેપલા બનાવી દીધા છે. કાલે અમારા ઘરે આપ દીદી પોતું મારવા આવે છે તો નહોતી આવી, તો આ છોકરા છે ને બહુ ધમાલ કરતા હતા. બેવ નાવા નહોતા જતા અને પછી એટલા હેરાન કરતા હતા ને તો બેવને બહુ પીટા. આ નહીં પીટો અને પહેલાં નહીં પીટો. અને પાછા મેરેજમાં જઈએ તો ત્યાં રુદ્રાંશને ખાવું પણ નથી, તો એના માટે આજે આપણે બનાવી દીધા છે થેપલા. બેસી ગયા ને પરાક્રમ તો આવા જ હોય, બેટ વાળે છે પાછા બેઠા બેઠા. જો પછી પાછા નવા લેવા જવાના કે આ ખાવા માંડ નકર હું લઈ લઉં છું ફોન. પપ્પા જાય છે ફેક્ટરી, ચાલ આ ખાવા માંડો, થેપલું ખાઈ લો. ચલો ચલો આ થેપલું ખાઈ લો. પપ્પા અહીંયા જ છે, ચાલ થેપલું ખાઈ લો, ખાઈ લો ચલો. અને જાતે ફટાફટ હવે આખો ઉનાળો આ બોલ જ પીટવાના ચાલુ કરશે. લાસ્ટ ટાઈમ એકે આ છબી ફોડી અને એકે ટીવી ફોડી. હજી પાછું હવે ચાલુ થઈ ગયું છે. કાલે જ મશીનના કાચને બોલ વાગ્યો તો ને, હા નીચે વાગ્યો હતો. એટલે પછી ડેમેજ થાય ત્યારે પાછું મમ્મીને હાથે ધોવાનું ચાલુ કરવાનું. માણ ચાલુ થયું છે મશીન તો.